આજે ગુરુવારથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. સુરેન્દ્રનગર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનું ભાવભર્યું સ્વાગત કરાયું. રાજ્યભરમાં આજે ગુરુવારથી ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ શાંત અનુકૂળ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ થઈ છે. સમગ્ર ગુજરાત સહિત સુરેન્દ્રનગરમાં પરીક્ષાનો ઉત્સાહભેર માહોલ નજરે પડ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા થઈ છે. ચોટીલાના દૂષણને ડામવા પ્રત્યેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ. જિલ્લામાં કેટલીક જગ્યાએ સાકર, ચોકલેટ, ગુલાબ કે પેન આપી તો કેટલીક જગ્યાએ કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક કહેવાયું. ઉપરાંત પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓ કોઈપણ ભય વિના શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી. નમસ્કાર, હું હિરલ મહેમદાવાદી. આજ રોજ અહીં થાનગઢ શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં જે અત્યારે દરેક ક્ષેત્રમાં ચાલી રહ્યું છે. અમને અહીં સૌપ્રથમ મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અમને પ્રોત્સાહિત કરી અને અમારે ધોરણ 10-12ની પરીક્ષા લેવાઈ હતી. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. અમારું આજરોજ પેપર ખૂબ સરસ ગયું અને અમારા શિક્ષકો આમ પ્રેરિત કરતા રહે છે. અમે આમ જ પ્રગતિ કરી અને આ શાળાનું તથા અહીંના શિક્ષકોનું નામ રોશન કરીશું. આભાર.